श्रीलब्धि गुरवे नमः। श्रीलब्धि गुरवे नमः। श्रीलब्धि गुरवे नमः। श्री विक्रम गुरवे नमः। श्री विक्रम गुरवे नमः। श्री विक्रम गुरवे આજે મહાપુરુષ જેને પથ્થર જેવા કઠિન હૃદયવાળા મુસલમાન રાજા અકબરના દિલને પણ મીન જેવું કોમળ બનાવી દીધું એવા સદ્ધર્મ ઉપદેશક ઈશ્વરજી મહારાજની આજે પુણ્યમયી તિથિ છે। શ્રી વીર સુરેશ્વર ગુરુવે નમઃ। વીર સુરેશ્વર ગુરુવે નમઃ। વીર સુરેશ્વર ગુરુવે કે ગુજરાતમાં સુંદર મજાનું ગામ છે। આજે જગતગુરુ વીર સુરેશ્વરજી મહારાજ સાહેબની સ્વર્ગારોહણ પુણ્યતિથિ નિમિત્તે એક સુંદર સજાયેલી રચના સ્વયં પૂજ્ય ગુરુદેવે કરી છે। એની થોડી પંક્તિઓ અહીંયા ચાલશે અને પછી એ પંક્તિઓ પર વિરામ કરીને પૂજ્યશ્રી પોતાની પ્રવચનની ધારા અને વિવેચન કરીને આપણને જગતગુરુ વીર સુરેશ્વરજી મહારાજ સાહેબના જીવન સંબંધી પ્રસંગોનું જાણ આપણને કરશે। એટલે હવે હમણાં તો શરૂમાં કરીશ। સુંદર છે
બેનની અત્યાર સુધી વર્ણન આવ્યું કે પાલનપુરના ગામમાં પુષ્પાલ જ્ઞાતિમાં પુરાસા નામના એક શ્રાવક હતા અને એમની પત્ની નાથીબાઈ હતા. આ લોકોને ત્રણ પુત્રો અને ત્રણ પુત્રી હતી. પણ કોણ જાણે નાથીબાઈના મગજમાં શું આવ્યું કે ભલે છે તો દરા સંતાન, પણ કોઈ એક પુત્ર થાય તો સારું. મહાપુરુષોનો જન્મ થવાનો હોય ને તો બીજાના મનમાં પણ એવી સંવેદના આવે. હવે એ લોકો બધું માંગવાથી થોડું થાય છે. બધાને માંગવાથી છોકરા મળી ગયા હોય તો કોઈ વાંઝિયા રહે જ નહીં. પરંતુ ક્યારેક પુણ્ય આપણા પાંસરા હોય છે ત્યારે આશા પૂરી થઈ જાય અને એ વખતે નાથીબાઈએ એક પુત્રનો જન્મ આપ્યો. આ જ પુત્ર આગળ જઈને શું થાય છે એની વાત કરે છે. હવે આવી રીતના જન્મદાતાની સાથે મારા પિતાએ કહ્યું આ તો હીર જેવો ચમકે છે, એટલે કહ્યું એનું નામ હીરજ રાખજો. અને આ હીર એટલે આપણા ભવિષ્યના હીર શ્રી મહારાજ. 6 ભાઈ બહેનોના હાથમાં રમતો, માતા પિતાને વાલો લાડકો એવો એ મોટો થઈ ગયો છે. અને એમ કરતાં એને હવે પહોંચ્યો 5મે વર્ષ. 5મા વર્ષમાં જાય એટલે શું કરવું પડે? ભણવા મોકલવું પડે. એ ભણવા મોકલે છે. ઘરમાં કંઈક એવો ઉદ્વેગનો પ્રસંગ બન્યો પાલનપુરમાં. એટલે એમની બેન વિમલા એ પાટણ રહેતી હતી. એટલે એને કહ્યું કે તું પાટણ આવી જા.
હીર નામનો બાળક ગુરુની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરે છે. ગુ એટલે અંધકાર ને રૂ એટલે પ્રકાશ. અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશમાં લઈ જાય છે એ ગુરુ છે. પણ શિષ્ય શું કરે છે? શિષ્ય ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ગુરુ જે જ્ઞાન આપે છે એ સાંભળે છે. સાંભળ્યા પછી સમજે છે. પણ સમજવા પછી બીજું શું કરવું જોઈએ? ખાલી સમજવા માત્રથી કામ ચાલતું નથી, પણ એ પ્રમાણે જીવનમાં આચરણ કરવું જોઈએ. 3 વસ્તુ છે. સૌથી પહેલાં સાંભળો, પછી સમજો અને પછી એનું આચરણ કરજો. રાત્રિ ભોજન નહીં કરવું ખબર છે, કંદમૂળ નહીં ખાવા ખબર છે, હિંસા નહીં કરવી ખબર છે, બ્રહ્મચર્ય પાળ ખબર તો બધી છે, પણ આપણે કરીએ છીએ શું એ પ્રશ્ન છે. પણ હીર વિજય બહુ નાના હતા ત્યારથી ખાલી ગુરુ પાસે જ્ઞાન નથી પ્રાપ્ત કરતા, પણ ગુરુ બોલે છે, સાંભળે છે, સમજે છે. બાકીના રાત્રિના ટાઈમમાં પણ ગુરુ પાસે જાય છે, એમના પગ દબાવે છે. ગુરુ સૂઈ જાય ત્યાં સુધી પગ દબાવે છે. ગુરુ ઉઠે એની પહેલાં જઈને પગ દબાવે છે. એક દિવસ ગુરુના અંતરના આશીર્વાદ મળે છે કે જા તો ખૂબ જ્ઞાની બનીશ. આવા હીર વિજય મહારાજ ગુરુના અંતરના આશીર્વાદ લીધા. ત્યાર પછી હીર વિજય મહારાજે આજ્ઞા માગી કે મારે ગુરુએ મને જે ભણાવ્યું છે એ પ્રમાણે મારે હવે જીવનમાં આચરણ કરવું છે, એટલે મારે ચારિત્ર લેવું છે. હીર વિજય મહારાજ કેવા છે? તો કે હીર વિજય મહારાજ પોતે તો ચારિત્ર લે છે, પણ સાથે સાથે શું કરે છે? બીજા અનેક આત્માઓને પણ ચારિત્ર માટે તૈયાર કરે છે. આપણે નમુત્થુલમ સૂત્રમાં બોલીએ છીએ, શું બોલો છો? જીર્ણાણમ, તિન્નાણમ, બુદ્ધાણમ, મુત્તાણમ. કોઈ કવિએ એમ કહ્યું કે ભગવાન પારસમણી છે, ત્યારે ચિંતકે જવાબ આપતા કહ્યું કે તમારી થોડી ભૂલ થાય છે. પારસમણીની એક ખૂબી છે, લોખંડની આમ કોઈ કિંમત નથી. લોખંડને તો લોકો પગેથી ધક્કા મારે છે, પણ પારસમણી જો લોખંડને અડી જાય તો પારસમણીનું લોખંડ એ સોનું બની જાય છે, અને સોનાનો મુગટ બનાવીને લોકો એને માથે ચડાવે છે. તો ભગવાનને કોઈએ પારસમણીની ઉપમા આપી કે ભગવાન તો લોખંડને પારસમણી કરે છે, ત્યારે જ્ઞાની પુરુષે કહ્યું કે ભગવાન પારસમણીથી થોડું વધારે છે. પારસમણી લોખંડને સોનું બનાવે છે, પણ પારસમણી લોખંડને પોતાના જેવો પારસમણી નથી બનાવતો. જ્યારે આ હીરસુરી મહારાજ અને આ તીર્થંકર ભગવાન શું કરે છે? પોતે જીન છે, રાગ દ્વેષને જીતનારા છે, બીતાને રાગ દ્વેષથી જીતાડનારા છે, પોતે સંસાર સમુદ્ર તરી ગયા છે, બીજાને તારનારા છે, પોતે કેવળ જ્ઞાની છે, બીજાને કેવળ જ્ઞાન આપનારા છે, પોતે મુક્ત છે, બીજાને મુક્ત કરનારા છે. એટલે અહીંયા લખે છે કે હીર વિજય મહારાજ એ ખાલી એકલા દીક્ષા નથી લેતા, પણ શું કરે છે? પોતે પણ ચારિત્ર લે છે, અને એમની સાથે 8 વ્યક્તિએ પણ ત્યાગ માર્ગે જાય છે. અને ત્યાગ માર્ગે ગયા પછી શું કરે છે? તો કે જ્ઞાન ધ્યાનમાં આગે વધતો આપે સૌને હર્ષ અપાર. પોતે જ્ઞાનમાં અને ધ્યાનમાં મસ્ત બને છે, 8 આત્માઓને પણ કરે છે, અનેક આત્માઓને ધર્મમાં જોડે છે. હવે આ સજ્જાઈની બીજી ઢાળ આવે છે. તેમની દીક્ષા થઈ ગઈ અને એમના નસીબે પાટણની અંદર દાન સુરીશ્વરજી મહારાજ નામના મહાન આચાર્ય ભગવંતનો યોગ થયો. કારણ કે નસીબ જ્યારે જાગે ત્યારે આ બધું બને છે, નહીં તો બનતું નથી. એટલે હવે એ દીક્ષા લીધા પછી શું કરે છે, ક્યાં ચાલે છે એની વાત કરે છે.
માર્ગે માર્ગે કરતા આવ્યા પ્રભવના મનોહાર પ્રભવના મનોહાર રામજી ઈચર્ય મુનિ ચર્ય ઈચર્ય મુનિ ચર્ય દેવગિરી એટલે દૌલતાબાદની નજીકનું ગામ છે. બનતા સુધી દૌલતાબાદ એ જ દેવગિરી. ત્યાં આગળ બહુ સારા પંડિતો હતા. લગભગ ઈરસુરી મહારાજ 2-3 વર્ષ રહ્યા અને ન્યાય વગેરેના પારંગામી થયા. એ પછી એ ત્યાંથી વિહાર કરી તે ખંભાત આગળ આવી રહ્યા હતા. વિદ્વાન તરીકે મહારાજ પધારે. ચારે બાજુ સુંદર વાતાવરણ થઈ જાય. એવામાં કોઈ રામજીભાઈ હતા. એનો નાનો બાળક હતો 3 વર્ષનો. એટલો ભયંકર તાવ આવે કે બધા જ દવા કરી જોઈએ, કોઈ પણ દવાથી સારું થયું નહીં. આખરે માણસ ક્યાં જાય? ગુરુના શરણમાં જાય. એમણે કહ્યું, ગુરુ ભગવાન, આ બાળક છે ફૂલ જેવું છે, કોઈ રીતે સારું થતું નથી. થોડા દિવસ આવું ચાલશે તો આ ફૂલ કરમાઈને ખતમ થઈ જશે. ગુરુ મહારાજની દયા આવી. એ કહે છે કે અમે કોઈ સાવધ્ય દવાઓ નથી આપતા, પરંતુ સુંદર જાપ કરો. ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યો અને એવી સુંદર પણ આવી કે જે કોઈ ડૉક્ટરથી નથી થતું એ સારું થવા માંડ્યું. અને તે વખતે તો રામજી, રત્નપાલ દોશી બધા કહેવા માંડ્યા, સાહેબ આને કોને બચાવ્યો છે? આપે બચાવ્યો છે. હવે ચિંતા નહીં કરતા, મોટો થશે પછી આપને જ આપવાનો છે. આવું
ઘણા બધા ઘણી વાર કહે છે. પછી એમ કે આવું કેમ નથી થયું? તો કે એક મુસલમાન ભાઈ હતી ને, એનો છોકરો બીમાર પડ્યો હતો. તો એને એવી માનતા कर दी थी कि खुदा को मैं रोटी चढ़ाऊंगी. कितनी रोटी? इतनी बड़ी. પેલીને તો ભાવ વધતો ગયો બીબીને, એટલે કે આકાશ જેટલી રોટી ચડાવું. કે કેટલી રોટી? આકાશ જેટલી. એટલે પેલો છોકરો હતો ને, આમ 8-10 વર્ષનો હતો. હવે એને દર્દમાં એક ઇન્ટરેસ્ટ પડી ગયો કે હું સારો થઈશ તો આસમાન જેટલી રોટી તો જોવા મળશે, કારણ કે માને ચડાવવાની છે. એટલે કોઈ પણ આલમથી સારું થઈ ગયું. પેલો છોકરો પૂછે છે, અમ્મા वो आसमान जितनी रोटी कब बनाओगी, कब चढ़ाओगी? પેલો વધારે પાછળ પડ્યો ને, એટલે પેલી તો જાણે આસમાની જેવી રોટલી કેવી રીતે બને? તો કે मेरे के तो रोटी बना के देना है, लेकिन कमाल खुदा की है. जब खुदा इतना बड़ा तवा भेजेंगे तब मैं रोटी बनाऊंगी. वो तो भेजते, वो बनाते ही नहीं तवा, तो मैं क्या करूं? એટલે આગળ જ છે વાત કરવી. બોલો, વાતો બધી છે. જગમાહી હા. શ્રી વિજયેશ્વરી મહારાજા પ્રકાશ. જેમ જેમ આપની એ કથાને આગળ વધારતા રહીશું તેમ તેમ તમને નવું જાણવા, સમજવા, વિચારવા મળશે. આ એક પ્રસંગ વીરસુરી મહારાજા ગામમાં ખંભાત પધાર્યા છે અને પેલો રત્નપાલને ડર લાગે છે કે હવે તો મને એટલે એને ગામની અંદર રાજાની સાથે થોડી ઘણી ચર્ચા કરીને પોતાને બચાવવા માટે પ્રયત્ન કર્યો અને વીરસુરી મહારાજા જે ગામમાં પધાર્યા છે એ ગામમાંથી વિહાર કરીને ચાલ્યા જાય એવી પ્રવૃત્તિ કરી. પણ વીરસુરી મહારાજા ભાગ્યવાન છે. આપણે ક્યારેક કહીએ છીએ કે ડગલે ડગલે પુણ્ય નિધાન. એ હિસાબે ખંભાતમાં આવ્યા પછી એમનું પુણ્ય વધવા માંડ્યું અને વધવા માંડ્યું એટલા માટે તેઓ ત્યાંથી વિહાર કરતા જ નથી. અને પેલા રત્નપાલને ગભરામણ થાય છે કે હવે શું કરીશું? પણ જ્યાં સુધી ચારિત્રનો ઉદય ન હોય ત્યાં સુધી આત્મા ચારિત્ર લેતો નથી, ઉદ્યમ કરે છે. એટલે હવે આ ઉદ્યમ કેવો કરે છે એ આપણે આગળની કથામાં જોઈએ. કિતાબ ખાન
એટલે રાજા વાજાને વાંદરા, અને એમાંય આપણે ત્યાં કહ્યું છે અકમ બુદ્ધિ વાણીઓ, અને પછી બીજું આગળ શું કહે છે? તરત બુદ્ધિ તરકડો. તરકડો એટલે તુર્કથી જે આવ્યા હોય ને એ બધા, એની બુદ્ધિ બહુ ઓછી હોય. કોઈએ ચડાયો એટલે હીરસુરી મહારાજને જુદી જુદી રીતે તકલીફ આપવા માંડી. પણ હીરસુરી મહારાજ કહે છે કે અમે એને કોઈ ફોર્સ કર્યો નથી, ખાલી એને યાદ કરાવ્યું છે. યાદ કેમ કરાયું? વાત પતી ગઈ. તો પણ એમને જે હતું એ શાંતિથી સહન કર્યું. કારણ કે હીરસુરી મહારાજ મહાન બન્યા છે તો એમના જીવનમાં પડે પડે ઘણી આવી તકલીફો પણ આવી છે. ગાજે. જગતગુરુ હીરસુરી મહારાજ સાહેબના સજ્જાઈની અંદર પૂજ્યપાદ ગુરુદેવ શ્રી બહુ જ માર્મિક વાત આગળ કરી રહ્યા છે. એમના પ્રારંભથી જીવન પ્રસંગોને આપણે લેતા જઈએ છીએ. અત્યારે ત્યાં અકબર બાદશાહ જોઈ રહ્યા છે કે આજે આ વિરાટ રથયાત્રા શેની ચાલી રહી છે. આટલા બધા ભાવિકો, આટલા બધા ભાઈઓ અને બહેનો કેમ આટલી વિરાટ સંખ્યામાં ક્યાં જઈ રહ્યા છે? અકબર બાદશાહે પોતાના માણસને પૂછ્યું, આ શું છે? શેની રથયાત્રા છે? તપાસ કરાવો. અને એના માણસોને એમને મોકલ્યા. માણસોએ તપાસ કરીને કહ્યું, ચંપા નામની એક શ્રાવિકા. એ ચંપા નામના શ્રાવિકાએ શું કર્યું? 6 મહિનાના ઉપવાસ આપણે સમજીએ. અકબર બાદશાહ પાસે પેલો માણસ પહોંચી ગયો અને કહે છે કે જહાંપના राजन, ये औरत जो है चंपा नाम की औरत, वो 6 महीना की रोजा करती है. क्या बात कर रहा है तू? 6 महीने का रोजा? कैसे रोजा? અને ત્યાં અકબર બાદશાહ ચંપા શ્રાવિકાને બોલાવીને પૂછે છે કે તમે 6 મહિનાના રોજા કરો છો એટલે દિવસે ખાવાનું નથી પણ રાતના તો ખવાય ને. કેમ કે અકબર બાદશાહ પોતે મુસલમાન છે. મુસલમાન લોકો જે રોજા કરે છે એમાં સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ખવાય નહીં. સૂર્યાસ્ત પછી એ લોકોને ખાવાની છૂટ હોય, એ પ્રમાણેના રોજા હોય. અહીંયા ચંપા શ્રાવિકા એમ કહે છે કે અમારા રોજાની અંદર સવારે પણ ન ખવાય અને રાતના પણ ન ખવાય, અને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી માત્ર એ પણ ચા નહીં, દૂધ નહીં, કોફી નહીં, ફળ નહીં, ફ્રૂટ્સ નહીં, મેવો નહીં, કોઈ પણ વસ્તુ નહીં, માત્ર ને માત્ર ઉકાળેલું પાણી, એ પણ અમારે જ્યારે જોઈએ. અને સૂર્યાસ્ત પછી તો ઉકાળેલું પાણી પણ અમે
પીતા નથી. આવી વાત જ્યારે અકબર બાદશાહે સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા. આવી રીતે તમે કેટલા દિવસ, 6 મહિના, 180 દિવસ. અકબર બાદશાહને લાગ્યું આ તમે કેવી રીતે કરી શક્યા? જ્યારે અકબર બાદશાહે પૂછ્યું ત્યારે એના જવાબની અંદર ચંપા શ્રાવિકા, કેટલો સરસ જવાબ, કેટલી બધી નમ્રતા, અને નમ્રતા કરતા પણ પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા અને ગુરુ પ્રત્યેની શ્રદ્ધા. 6 મહિનામાં થોડા દિવસ બાકી છે. આ સુદીર્ઘ તપશ્ચર્યા હું મારા શક્તિથી કરતી નથી, પણ દેવ ગુરુ પસાય, દેવ અને ગુરુની કૃપાથી આ તપશ્ચર્યા હું કરી રહી છું. આ પ્રમાણેના શબ્દો, બસ આ 2 શબ્દો જો આપણે જીવનમાં ઉતારી લઈએ તો શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે પ્રત્યેક સ્થાને અને પ્રત્યેક જગ્યાએ તમે સર્વત્ર સફળતા મેળવી શકો. જો તમે વ્યાપારની અંદર સમૃદ્ધિવાન બન્યા, તમે સોદો કર્યો અને મોટા સોદાની અંદર તમે સફળ થયા અને લાખોપતિ કરોડોપતિ થયા, તો એમ નહીં સમજતા તમારા બુદ્ધિથી, તમારા ચતુરાઈથી તમારી પૈસાની કમાણી થઈ છે. કોઈ દિવસ એ તમારી ચતુરાઈનું અભિમાન નહીં કરતા કે જો આ બધો જ શ્રેય જાય છે દેવ ગુરુ પસાય, પ્રભુની કૃપા છે, ગુરુ ભગવંતોના આશીર્વાદ છે. એ પ્રભુની કૃપા અને ગુરુદેવના આશીર્વાદથી આમાં પણ મેં સફળતા પ્રાપ્ત કરી છે. ચલે ભલે વ્યાપારમાં હોય, ભલે વિદ્યા ભણતરમાં હોય, ભલે કોઈ પણ ક્ષેત્રમાં હોય, સંઘોના કાર્યો હોય કે અસંગ યાત્રા હોય, દીક્ષા હોય, ઉદ્યાન હોય, દવાણ યાત્રા હોય કે કોઈ પણ સુકૃતના કાર્યો હોય, એ સમસ્ત સુકૃતના કાર્યોમાં જો તમને સફળતા મળે તો એ સફળતાનો શ્રેય દેવ ગુરુના ચરણોમાં આપણે સમર્પિત કરીએ તો જ આપણે જીવનમાં ચોક્કસ સફળ બની શકીએ. આ પ્રમાણે અકબર બાદશાહે પોતાના માણસોને રાખ્યા કે જુઓ આ શું કરે છે, અને ત્યાં ચંપા શ્રાવિકાને એક જગ્યા રાખીને એના માણસો ચેકિંગ કરે છે. ક્યારેક ચંપા શ્રાવિકા શું કરે છે? પરમાત્માનું ધ્યાન કરે છે. ક્યારેક ચંપા શ્રાવિકા સ્વાધ્યાય કરે છે, ક્યારેક ચંપા શ્રાવિકા સાહિત્યનું વાંચન કરે છે, ક્યારેક ચંપા શ્રાવિકા અનેક પ્રકારની ધર્મની આરાધના કરે છે. સવાર બપોર સાંજ નોન સ્ટોપ માણસો બધા જોયા કરે છે, પણ ચંપા શ્રાવિકાને કોઈ દિવસ ખાતા એ લોકોએ જોયું નહોતું. આવી રીતે અકબર બાદશાહ એ ચંપા શ્રાવિકાથી બહુ જ પ્રભાવિત થાય છે અને પ્રભાવિત થઈને પૂછે છે, देव तो खुदा खुदा तो जो है ऊपर रहता है, लेकिन आपके गुरु कौन है? ત્યારે ચંપા શ્રાવિકાએ કહ્યું મારા ઉપકારી ગુરુદેવ હીર સુરીશ્વરજી મહારાજા છે. ક્યાં છે હીર સુરીશ્વરજી મહારાજા? ગુજરાતની અંદર ક્યાં છે? ગંધારની અંદર, અને ગંધારની અંદર હીર સુરીશ્વરજી મહારાજા ક્યાં છે? તો એના પછી અકબર બાદશાહ ત્યાં સમાચાર કેવડાવે છે અને વિનંતી પત્ર મોકલાવે છે, હે ગુરુદેવ આપ કૃપા કરો અને અમારી વિનંતીનો સ્વીકાર કરો અને આપ પધારો. અને ત્યાં હીર સુરીશ્વરજી મહારાજાને પધારવા માટે નિમંત્રણ મળે છે. એમને છેક ગુજરાતથી દિલ્હી સુધી લાવવા માટે હાથી, ઘોડા, રથ, પાલખી, માણસો, રસોઈયાઓ એ બધી જ સામગ્રી અકબર બાદશાહ મોકલાવે છે. પણ આ તો ત્યાગી મહાપુરુષ હીર સુરીશ્વરજી મહારાજા હાથી, ઘોડા, પાલખી, રથ, માણસો, રસોઈયાઓ એમાંથી કોઈ પણ વસ્તુ એ ગ્રહણ કરતા નથી, પણ નિર્દોષ જીવનચર્યા અને નિર્દોષ શ્રમણચર્યા એવી રીતે જીવન જીવનારા એવા હીર સુરીશ્વરજી મહારાજા આવી રીતે છેક સુદીર્ઘ વિહાર યાત્રા કરીને ગુજરાતથી છેક દિલ્હી સુધી પહોંચી ગયા. અને એના પછી આગળ શું ચાલે છે એ આપણે જોઈએ. હીર
ઈશ્વર ગુરુવર ના કરવી બાજો થોડો ગાંજો ઊંચો કર્યો અકબર થયો આચાર્ય હીરસુરી મહારાજ સાહેબ વિહાર કરીને પહોંચે છે ફતેપુર સિકરીના મુકામમાં. હિંસક એવા અકબર બાદશાહને અહિંસક એવા હીરસુરી મહારાજ સાહેબનો જો મેળાપ થયો હોય તો એની પાછળ કારણ તપસ્યા ચંપાબાઈ સાવિકાના 6 મહિનાના ઉપવાસ તો હતા, પણ તપ સાથે બીજી વસ્તુ હતી એમનું શાસ્ત્રનું જ્ઞાન. એમણે કદાચ એમ કીધું હોત કે આ તપ હું કોના પ્રભાવથી કરું છું, મારા પોતાની શક્તિથી કરું છું, તો હીરસુરી મહારાજ સાહેબ સાથે હિંસક એવા અકબર બાદશાહનો મેળાપ ન થાય. પણ આ ચંપાબાઈ સાવિકા માત્ર તપસ્વી નહોતા પણ શાસ્ત્રના જ્ઞાની હતા. એમણે મેળ કરી આપ્યો અને મેળ કર્યા પછી અકબર બાદશાહને જિજ્ઞાસા થઈ ગુરુનો સત્સંગ કરવાની. એટલે ગુરુને ફરમાન કરીને મોકલાયા. ત્યારે ગુરુ મહારાજ દિલ્હી પધારે છે. દિલ્હી પધારે છે ફતેપુર સિકરીના મુકામમાં. એ વખતે વિદ્વાન અબુલ ફજલ નામનો તત્વભંડાર ગુણાનુરાગી આત્મા છે. અને અકબર બાદશાહના જ્યારે મહેલની અંદર ગુરુદેવનો પ્રવેશ છે. લોકો શું કહે છે એ એક વાત છે, ભગવાન શું કહે છે એ એક બીજી વાત છે. આટલા મોટા અકબર બાદશાહ, આટલું મોટું ભારત દેશનું દિલ્હી પાટનગર, અને એનો રાજા ગુરુને બોલાવે. પણ ગુરુને બોલાવે અને ગુરુ મહારાજ ઘરે આવે, મહેલમાં આવે, ત્યારે પણ આચાર્ય હીરસુરી મહારાજની સામે અકબર નથી, ભગવાન મહાવીર છે. ચાલે છે પણ શું કરે છે? મારા ભગવાનની આજ્ઞા શું છે, નીચે જોઈને ચાલવું. બાદશાહની સામે જોવું, મંત્રીઓની સામે જોવું, કોણ શરણાઈ વગાડે છે ને કોણ સંગીત વગાડે છે, નહીં. આ જુઓ, માન સન્માન મળવું એક વાત છે, આંતર પરિણતિ અને પાત્રતા એ જુદી વાત છે. આચાર્ય હીરસુરી મહારાજ જ્યારે ચાલે, એ અને એમના શિષ્યો નીચે જોઈને ચાલે છે. ભગવાને કીધું છે કે ચાલવું હોય તો ચાલવાનો કાયદો છે. કીડી ઉપર પગ નહીં મૂકવાનો, કાચા પાણી ઉપર પગ નહીં મૂકવાનો, વનસ્પતિ ઉપર પગ નહીં મૂકવાનો, કાગળ ઉપર પગ નહીં મૂકવાનો. થોડું દૂર થાય તો ભલે દૂર થાય, થોડું આંટો મારીને જવાનું. એટલે આચાર્ય હીરસુરી મહારાજ નીચે જોવે છે તો નીચે તો બધા ગાલીચા પાથરા છે. હવે જે જગ્યાએ ગાલીચા પાથરા છે ત્યાં નીચે શું છે એ તો દેખાતું નથી, તો ચલાય કેવી રીતે? હવે અકબર બાદશાહ તો હવે સમજો કે એ સંસારી આત્મા છે, એને જ્ઞાન નથી, જૈન નથી, એટલે એ તો સડસડાટ ચાલે છે. પણ આચાર્ય હીરસુરી મહારાજ ઊભા રહી જાય છે. એટલે કહે છે કે આ બી પધારો ગુરુ મહારાજ, પધારો. તો કે ના, આ ગાલીચો છે એના ઉપર પગ ન મુકાય. કેમ ન મુકાય? નીચે શું છે એ દેખાતું નથી. પહેલાં જોવું, પછી પ્રમાદ ના કરવી અને પછી ચાલવું, એ અમારો સાધુનો નિયમ છે. અંધારામાં પણ સાધુ ચાલે, વધારે તો ચલાનો નિષેધ છે, 100 ડગલાથી વધારે નહીં, પણ 1 નંબર 2 નંબર જેવું હોય તો ચાલે. તો પણ હાથમાં ચરોડા કરતાં આટલું મોટું લાંબુ લાકડું એટલે દંડાસન લઈને ચાલે, અને જ્યાં એને પૂંજે ત્યાં જ પગ મૂકે. આચાર્ય હીરસુરી મહારાજ કહે છે અહીંયા ગાલીચો પાથરો છે, નીચે શું છે એ દેખાતું નથી, એટલે હું એના ઉપર નહીં ચાલું. હવે આટલી બધી આ લોકો ચિકાસ કરે છે. એ શું ગાલીચા નીચે શું છે? એમાં કંઈ કીડીઓ આવી ગઈ છે? એટલે અકબર બાદશાહે ગાલીચો ઊંચો કર્યો, ત્યાં કીડીઓની લાઈન ચાલતી હતી. ત્યારે અકબર બાદશાહે હાથ જોડીને કીધું, ઓહો, આ કેવા ખુદા છે, અને હું આટલું મોટું સ્વાગત કરું છું તો એને સ્વાગતમાં રસ નથી, એને શેમાં રસ છે? વીર ભગવાનની આજ્ઞાના પાલનમાં. એટલે અકબર બાદશાહના હૃદયમાં એમના પ્રત્યે અહોભાવ, ગુરુ પ્રત્યે અહોભાવ પેદા થયો, જીવદયા પ્રત્યે અહોભાવ પેદા થયો. અને એ અહોભાવ પેદા થવાથી અકબર બાદશાહ આશ્ચર્યચકિત થઈ ગયો કે આવા ગુરુનો મને યોગ મળ્યો, એ મારું એક બહુ મોટું નસીબ છે. કહેવાય છે કે જ્યારે લબ્ધીસુરી મહારાજ
એક બહુ સરસ વાક્ય બોલતા હતા, ક્ષણમપી સજ્જન સંગતિ એકા ભવતી ભવાર્ણવ તરણી નૌકા. નૌકા એટલે નાવ. આપણી આખી જિંદગી છે 100 વર્ષની. કેટલાય વર્ષ પૈસા કમાવામાં અને લગ્નમાં અને સંસારમાં અને આ વ્યવહારમાં આપણા જતા રહ્યા. પણ જો સાધુ પુરુષનો સમાગમ એક થોડા વખત, એક ચોમાસું કે 1-2 દિવસ માટે કે 1-2 ઘડી નહીં, ક્ષણમપી એટલે એક ક્ષણ, થોડો વખત પણ મળે છે, તો પણ સજ્જન પુરુષનો એ ક્ષણ પણ એક નાવ બની જાય છે. એટલે અકબર બાદશાહ આશ્ચર્યચકિત થઈ ગયો કે મને આવા સત્પુરુષ મહિલા છે તો હવે મારા આત્માનું કંઈક કલ્યાણ થાય. અને બનવાની વાત બની ગઈ. શાસ્ત્રકાર કહે છે કે 1,00,000 ટન બોલવું અને 1 આઉન્સ ઉપદેશ. 1,00,000 ટન બોલવાનું કદાચિત હવામાં જરી જાય, પણ 1 અંશનો જે ઉપદેશ હોય એ કામ કરી જાય. એટલી બધી અસર ઈશ્વરી મહારાજની પડી. એમને કહ્યું કે મેં તમારા માટે આછી ઘોડા પાલખી બનાવી હતી, આ લોકોએ મોકલી નહીં, આપ તો ચાલીને આવ્યા. એ કે લોકોએ તો મોકલી હતી, સાથે હતી, પણ અમારો આચાર ચાલવાનો. अकबर विचार करे छे, बहुत से साधु इधर आ गए, बहुत से बड़े बड़े लोग आ गए, लेकिन ऐसे त्यागी अभी तक मेरे ख्याल में नहीं आए. અકબરની એક વાત હતી, એ સાધુ પુરુષનો અનુરાગી હતો. આખરે બહુ વાર એને કહ્યું કે મને કંઈક 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 લાભ આપો. ગુરુ મહારાજ કહે છે કે અમારે તો કોઈ આવશ્યકતા જ નથી, અને અત્યારે કદાચિત અમારી પાસે છે એ પણ અમને વધારેનું લાગે છે, તો બીજું અમારે લઈને શું કરવું છે. આખરે આગ્રહ થયો એટલે એમણે કહ્યું
કે રાજા, તમારામાં દયા દેખાય છે, પણ સાચી વાત, તમે નાસ્તામાં ચકલાની જીભ, કોની જીભ? કેટલી? 1.25 ઓ ભગવાન, એક એક નાની ચીજને એકઠી કરીએ, કેટલા ચકલા પોતાની જિંદગીમાં ખતમ કરી નાખે. જીવતા હોય તો પણ એમને કોઈ સ્વાદ ન રહે. આવું કરીને રાજા આપને શું મળે? અને તે જ વખતે એને હાથ જોડીને કહ્યું, અક્કલવાન કો ઈશારા કાફી હૈ. પોતાની જિંદગી સુધી એ વાત એમને છોડી દીધી. સાથે સાથે પર્યુષણ આવતા હતા એટલે પર્યુષણના 8 દિવસ અહિંસાનું પ્રવર્તન માગ્યું, પણ એને કહ્યું 8 નહીં, તમારો જન્મદિવસ, મારો જન્મદિવસ 2 દિવસ, એક અમારો રોજાનો દિવસ, એક બીજો સુંદર દિવસ, આમ કરીને તમારી ઈચ્છા 8 દિવસની છે, પણ હું 12 દિવસ માટે અમારી પ્રવર્તન કરાવું છું. એટલે આખી શરૂઆત થઈ, પણ આગળ આગળ વાત થશે એમ ખબર પડશે. અને દરેક જઈને આ જીવતા જાગતા ભગવાન ઈશ્વરી મહારાજ એનું જીવન ચરિત્ર તો જાણી જ લેવું જોઈએ. આજથી લગભગ 102 વર્ષ પહેલાં એમનું જીવન લખાયું હતું સુરીશ્વર અને સમ્રાટના નામે. અત્યારે પણ એ ચોપડીઓ પુનર્મુદ્રણ થયું છે, પણ એટલું બધું સુંદર પુસ્તક લખેલું છે અને એટલી બધી સુંદર વિગત આપેલી છે કે વિગત વાંચીએ તો આપણું હૃદય ગદગદ થઈ જાય. આખરે 12 દિવસથી શરૂ રહેલું અને અમારી પરિવર્તન શિષ્યો બધા ઈશ્વરી મહારાજના રાજાને બુદ્ધ આપવા માટે રહ્યા અને ધીરે ધીરે વધતા 12 મહિનામાંથી 6 મહિના અમારી પ્રવર્તન થયું. શાસ્ત્રકાર કહે છે કે હજારો બોધ પામે કે ન પામે જુદી વાત છે, પણ 1000ને બોધ પામનારો જો બોધ પામી જાય તો કામ થઈ જાય. એટલા માટે જ આપણે ધ્યાન રાખવાનું છે. અને હવે આપણે હજી થોડી ઘણી લાંબી છે એટલે આગળ ચલાવીએ છીએ. ઇતિહાસ બનતો દુનિયામાં પ્રેમ ભરી
ઇતિહાસ બની ગયો દુનિયામાં. જીન શાસનના ઇતિહાસમાં એમ કહીએ તો ચાલે, છેલ્લા 300-400 વર્ષની અંદર એક એવા જૈનાચાર્ય, જે જૈનાચાર્યએ માંસાહાર પ્રિય મુસલમાન રાજાને શાકાહારી બનાવી દીધો. માત્ર શાકાહારી નહીં, પોતે માંસનો ત્યાગ કરે એ તો ઉત્તમ છે, પણ પોતે રાજ્ય સિંહાસન પર બેઠા છે અને એને પ્રેરણા કરીને પર્વાધિરાજ પર્યુષણના 8 દિવસની માંગણી જગતગુરુ હીર સુરીશ્વરજી મહારાજાએ કરી. એને 4 દિવસ વધાર્યા અને 12 દિવસ થયા. એમ કરતા 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 આગળ વધતા વધતા જે રીતે ગુરુદેવે કહ્યું, 12 મહિનામાંથી 6 મહિના સુધી સમગ્ર ભારત વર્ષમાં કથલખાનાઓ બંધ થાય એ બહુ નાની સૂની વાત નથી. તે વખતે, તે કાળમાં ને તે સમયમાં હજારોને, લાખોને, કરોડોને પણ અગણિત જીવોને અભયદાન અપાવવામાં જેમને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી એવા જગતગુરુ હીર સુરીશ્વરજી મહારાજા. અને જગતગુરુ હીર સુરીશ્વરજી મહારાજા એમ કહ્યું કે હવે 3 વર્ષ વીતી ગયા છે, અહીંયાથી મારે પ્રસ્થાન કરવું છે. કેમ કે સાધુનું જીવન કેવું હોય? પાણી તો બહેતા ભલા, પાણી તો બહેતા ભલા, પણાસો ગંદા હોય, સાધુ તો ચલતા ભલા, દાગ ન લાગે કોઈ. એક જ સ્થાનમાં કાયમ માટે કોઈ પણ શ્રમણ ભગવાન સ્થિરતા કરતા નથી. જે રીતે નદી એક એક પ્રદેશને, નગરને, રાજ્યને પાવન કરતા કરતા નદી આગળ વહે છે, એ પ્રમાણે શ્રમણ ભગવંતોએ પણ એક એક ગામ, નગર, પૂરની અંદર વિહાર કરતા કરતા આગળ વધવું જોઈએ. અને જ્યારે હીર સુરીશ્વરજી મહારાજાએ કહ્યું હવે મારે વિહાર કરીને બીજા ગામોમાં જવું છે, ત્યારે અકબર બાદશાહે વિનંતી કરી કે ગુરુદેવ, આપને ભલે પ્રસ્થાન કરવું પડે, પણ આપના જેવા જ કોઈ પ્રભાવક આપના કોઈ શિષ્ય હોય તો એને અહીંયા આજ્ઞા કરો, એને અહીંયા સ્થિરતા કરાવો. મારે દરરોજ જીનવાણીનું શ્રવણ કરવું છે, મારે દરરોજ પરમાત્માના વચનોનું શ્રવણ કરવું છે. એ જીનવાણી, એ પરમાત્માના વચનોનું શ્રવણ કરીશ તો જ મારું જીવન નિર્મલ બનશે અને તો જ હું આગળ સુંદર ધર્મની આરાધના કરીશ. અને આ જે રીતે સજ્જાની અંદર વર્ણન કર્યું, આવી રીતે મારી ભૂલો સુધર્યા કરે, એક સુરા સાધુ ભગવંતને આપ રાખો, આવી વિનંતી કરી. અને પછી એમ કહેવાય છે, જાતા પહેલા મુજે વિનંતી સુનો, જગત ગુરુ પદવીજ ધરો. અકબર બાદશાહ કે 3 વર્ષમાં આપે જે કમાલના કાર્યો કર્યા, આટલી વખત મેં આપને વિનંતી કરી, પણ કોઈ દિવસ આપે મારા માટે પાત્રા જોઈએ, મારા માટે કામલી જોઈએ, મારા માટે લેખન માટે કે સાહિત્ય સર્જન માટે કે પુસ્તકો, એની કોઈ માંગણી આપે આપના સ્વયં માટે નથી કરી. આપે માત્ર પરોપકારના કાર્યો કરવા માટે, જીવોને અભયદાન આપવા માટે આપે માંગણી કરી. તો આ દાસની એક વિનંતી સ્વીકારો. અને અકબર બાદશાહે આગ્રહભરી વિનંતી કરી અને હીર સુરીશ્વરજી મહારાજાએ એમની વિનંતી સ્વીકારી. અને તે વખતે અકબર બાદશાહે સમગ્ર રાજ દરબારની અંદર અને વિરાટ સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવોની અંદર ત્યાં આગળ અકબર બાદશાહે હીર સુરીશ્વરજી મહારાજ સાહેબને જગતગુરુના પદવીથી એમને અલંકૃત કર્યા. આવી રીતે રાજા કેરો આગ્રહમાની હીર સુરીશ્વર રાયા, જગતગુરુ હીર સુરીશ્વરજી બન્યા. જીન શાસન જયકાર થયો, જીન શાસન જયકાર થયો. હવે પદવી પ્રદાનના માનની અંદર અહિંસાના કાર્યો કર્યા અને સમગ્ર જીવ સૃષ્ટિને અભયદાન એમને આપ્યા અને લોકોએ બધા આનંદના ગીતો ગાયા. આવી રીતે સરસ રીતે પ્રસંગો બની ગયા છે. આગળ ગુરુ મહારાજ ફરમાવે.
અને આ રીતે ગુરુ મહારાજ વિહાર કરતાં કરતાં આગળ પધાર્યા. ત્યાં રાજસ્થાનનું મેડતા ગામ છે. મેડતા ગામમાં બહેરામ ખાનનો પુત્ર, બહેરામ ખાન એટલે અકબરનું રાજ્ય, જેને ઘણા વખત સુધી ચલાવ્યું. કારણ અકબર ઉંમરમાં નાના હતા. એમ કહે છે કે 12 વર્ષની ઉંમરે એને રાજ્યગાદી પર બેસાડવા પડ્યા હતા. તે વખતે રાજ્યનો કારભાર બહેરામ ખાન ચલાવતો હતો. અને આ જરા કડક એવો હતો. એટલે સાધુ મહારાજને કહ્યું, तुम जैन लोग बुत परस्ती करते, बुत परस्ती क्या વાત હોય? બુત પરસ્તી એટલે બુત એટલે મૂર્તિ અને પરસ્તી એટલે સેવા. તમે મૂર્તિ પૂજા કરો છો. મૂર્તિ પૂજાની જરૂર શી છે? ગુરુ મહારાજે કહ્યું, તમારી વાત સાચી છે, પણ રાજા મહારાજાઓ બધા એમના સેવકો એમના શરીરની પૂજા કરે છે. તો કે એ તો કરે જ છે. તો કે ખરેખર એ મળદું હોય તો પૂજા કરે? તો કે ન કરે. તો કે એનો મતલબ એ છે કે આત્મા અંદર છે એ અરૂપી છે અને શરીર કેવું છે? રૂપી છે. એવી રીતના છે. ભગવાન ભલે અરૂપી રહ્યા પણ મૂર્તિ કેવી છે? રૂપી. તો જેવી રીતે આત્માનો ખ્યાલ રાખી અને શરીરની પૂજા થાય છે, એવી જ રીતે પરમાત્માનો ખ્યાલ રાખીને મૂર્તિની પૂજા પણ થાય. અને પેલો ખાના એકદમ ખુશ થઈ ગયો અને વિનંતી કરવા માંડ્યો કે કંઈક પણ તમે મને કામ કહો. ગુરુ મહારાજ જુએ કે જેની જેટલી યોગ્યતા હોય એટલું એ કહેવું. એટલે ઉલ્લેખ એવો આવતો નથી કે એમને ત્યાં કશું કહ્યું. પણ શ્રાવકો બધા કહેતા હતા, સાહેબ આપ ના જાઓ તો સારું. સાહેબ કે જે શું થશે? એ કે કંઈક ને કંઈક શિક્ષા કરે હશે, કર્મમાં લખ્યું હશે તો થશે. પણ જવું છે એ વાત નક્કી. અને પછી બધા શ્રાવકો આવી રીતના ખુશ થઈ ગયા. એમ કરતાં કરતાં ત્યાં આગળ શિરોઈમાં આવ્યા. તો શિરોઈની અંદર પણ આવી જ રીતે ગુરુ મહારાજની જોડે જવાની ના કહી. પણ પેલો જે સુલતાન હતો એ ગુરુ મહારાજથી પ્રભાવિત થયો ને પૂછ્યું, શું કામ? તો કે તમને નાનો પ્રશ્ન પૂછું, મને ને તમને અહીંયા કોઈ રૂમમાં પૂરી દે તો કેવું લાગે? તો કે તો ખરાબ જ લાગે ને. દરેકને પોતાની ઈચ્છા હોય એ ભરવા દેવું. તો કે તમે જે અમારા શ્રાવકોને પકડીને અંદર પૂર્યા છે, વિચાર કર્યો છે પહેલાં એમનો શું ગુનો છે? કે કોઈએ કહ્યું એટલે પૂરી દીધા? કાનપટ્ટી. વાત તમારી સાચી છે. મેં કોઈ એવી તપાસ કરી નથી. તો કે તપાસ ન કરી હોય તો નિર્દોષ છે, છોડી દો. એમને કહ્યું, બોલો શું કહેવાનું? તહતી એટલે હા પાડી અને સૌને છોડી દીધા. ત્યાંથી ગુરુ મહારાજ આગળ વધે છે અને એમને એક સુંદર સ્વપ્ન આવે છે. શુભ સ્વપ્ન દેખે મુનિપતિ, મુનિ સોમ વિજય કરે શુભ યોગ. યાત્રા શાસ્ત્રે સિદ્ધગિરિની આવશે લોક પાર. વિહાર કરીને ગુરુ પધાર્યા, કળકીય પામ્યા હર કૃપા. ચૈત્રી પૂનમે પર્વતે ચડાનંદ
હવે આમે ગુરુ મહારાજની ઉંમર થવા આવી હતી. એક વખત આવું સપનું જોયું. એની અંદર હાથી ચાલી રહ્યા છે અને હજારો લોકો બધા યાત્રામાં જોડાયા છે. ગુરુ મહારાજ તો પોતે જ્ઞાની હતા તથા સોમવિજય નામના શિષ્યને કહ્યું કે આવું સુંદર સપનું જોયું છે. સાહેબ હવે વિચાર કરો જ નહીં. ઘણા વર્ષ થયા છે આપણને પાલિતાણા કરવાની યાત્રાએ. આપને તો સુંદર મજાના પાલિતાણાની યાત્રા ફરમાનો મળ્યા છે, તો આપણે જઈએ એને નક્કી કર્યું. અને નક્કી કરીને સંઘ ચૈત્રી પૂનમ પહેલાં પહોંચી ગયો અને ચૈત્રી પૂનમે ઉપર ચડ્યા. ચૈત્રી પૂનમને દિને ત્યાં આગળ પુંડરીક સ્વામી આદિ 5 કરોડ મુનિઓ થયા છે. એ દિવસે એમને સુંદર મજાની યાત્રાનો પ્રારંભ કર્યો. જીવનની અંદર યાત્રાનો આનંદ અમે લોકોએ અહીંયા ફરવાનું ઘણું થાય નહીં. દક્ષિણમાં ફરતા હતા. 11 વર્ષ નીકળી ગયા હતા, પણ શત્રુંજયની યાત્રા થઈ નહોતી. મનમાં સંકલ્પ હતો કે શત્રુંજયની યાત્રા થાય ને એ પછી જ પેંડો ખાઓ. 11 મહિનામાં તો પેંડાનું નામ પણ ભૂલી ગયા કે હવે ક્યારે થશે ખબર નહીં, કારણ કે ગયા ખાતે ઉધારી દીધો. પણ નિયમનો એવો પ્રભાવ પડ્યો કે કલકત્તાથી પાલિતાણાનો છરીપાલી સંઘ નીકળ્યો અને આ સંઘની પૂર્ણાહુતિ થઈ. પરમાત્માની ભક્તિ કરી એટલે શ્રાવકોએ પેંડા વહોરાયા. અમે વાપર્યા અને વપરાવ્યા. તમે પણ દીક્ષા લીધી હોત તો તમને પણ વપરાવત. હવે આગળ
શું કરવું? વિક્રમ સંવત 1652 ના દિવસો આવી ગયા અને હવે હીર સુરેશ્વરજી મહારાજ સાહેબનો અંતિમ સમય નજીક આવી ગયો છે. સમસ્ત ચતુર્વેદ સંઘના શ્રમણી શ્રાવક શ્રાવિકાઓ આ બધી વાત જાણીને એમના આંખોમાંથી અશ્રુની ધારા સતત વહેતી રહે છે. કેમ કે આપણા અને અમારા સૌના ઉપકારી એવા જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજા હવે પરલોક તરફ પ્રયાણ કરશે તો આપણને માર્ગદર્શન કોણ આપશે, આપણને પ્રેરણા કોણ કરશે, આપણા જીવનની અંદર ધર્મનું સિંચન કોણ કરશે, એમ વિચારીને બધા જ અશ્રુધારાની અંદર સ્નાન કરી રહ્યા છે. આ બાજુ પોતે જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજા એટલા બધા આત્મજ્ઞાનની અંદર મસ્ત છે. ખબર છે કે નજીકના સમયની અંદર મારે પ્રસ્થાન કરવાનું છે, પરલોક તરફ પ્રયાણ. પીડા દુઃખ ગમે તે થાય, પરંતુ પરમ સમાધિની અંદર રમણ કરનારા આ મહાપુરુષો અત્યંત સમાધિમાં મસ્ત રહે છે. આદિ વ્યાધિ ઉપાધિ ગમે તેટલી આવે, સમગ્ર શરીરની અંદર વ્યાપ્ત થઈ જાય, પણ આ સિદ્ધ સાધક મહાપુરુષો સમાધિની અંદર મસ્ત રહીને આગળ વધતા જાય છે. આજે ભાદરવા સુદ 11નો દિવસ છેલ્લો દિવસ છે, બધા જોઈ રહ્યા છે. અને છેક એમના શિષ્ય આચાર્ય ભગવાન સેન સુરેશ્વરજી મહારાજા વિહાર કરીને સુદીર્ઘ વિહાર યાત્રા કરીને આવી રહ્યા છે કે અંતિમ સમયની અંદર મારા જીવનના ઉદ્ધારક, મારા જીવનને ઉન્માર્ગમાંથી સન્માર્ગમાં લાવનારા આવા મારા પરમ ઉપકારી ભવોદરી તારક જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબના અંતિમ દર્શન કરવા માટે દોડતા દોડતા વિહાર કરીને સેન સુરેશ્વરજી મહારાજા હજી આવી રહ્યા છે. અને અહીંયા હીર સુરેશ્વરજી મહારાજા પરમાત્માના ધ્યાનની અંદર મસ્ત છે. 1 માળા 2 માળા 3 માળા અને 4 માળા પૂરી થઈ અને 5મી માળા પૂરી થતા તથા અને ત્યાં જ એ માળા એમના હાથમાંથી ભોંય તળે નીચે પડી અને એક દિવ્ય પ્રકાશ માનો પરલોક તરફ એનું પ્રસ્થાન થઈ ગયું. અને જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજા એમનું અંતિમ સમય પૂર્ણ થઈને તેઓ પરલોક તરફ એમનું પ્રસ્થાન થઈ ગયું. અને પ્રસ્થાન થઈ ગયા પછી બધા જ લોકો કલ્પાંત કરી રહ્યા છે, રડી રહ્યા છે, હે ગુરુદેવ, આપ અમને બધાને છોડીને કેમ જતા રહ્યા? અમે અનાથ થઈ ગયા, અમે નિરાધાર થઈ ગયા, હવે અમને કોણ બચાવશે? આવી રીતે બધા શ્રમણી શ્રાવક શ્રાવિકાઓ કલ્પાંત કરે છે. બધા જ મનમાં વિચાર કરે છે, સદીઓના ઇતિહાસની અંદર નહીં બનેલા એવા મહાન શાસન પ્રભાવક આચાર્ય ભગવાન ફરી ક્યારે થશે ખબર નહીં. આવા શાસનના મહાન પ્રભાવક અમારી પ્રવર્તક અકબર રાજા પ્રતિબોધક આચાર્ય ભગવાન જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજા જેવા કોઈક આચાર્ય ભગવાન ભવિષ્યમાં થશે કે નહીં એક પ્રશ્ન ચિહ્ન છે. બસ બસ શ્વાસે શ્વાસે ધ્યાન તો ધરજો, શાસન સંગતણી સેવાને સૌ ધરજો રે, કહે રાજ યશસ્વી સૌ આબાલ ગોપાલને. ગુરુદેવ રાજ્ય સુરેશ્વરજી મહારાજાએ આજે તો એક ભવ્ય નાટિકાની પ્રસ્તુતિ કરવાની ખૂબ ઈચ્છા હતી. ગુરુદેવના રોમ રોમમાં નસ નસમાં અહિંસાની ભાવના વ્યાપ્ત થઈ ગઈ. મોતીસા નાટક, ગાંધી બિફોર ગાંધી, ચંપા શ્રાવિકા, આવા અનેક નાટકોનું સંકલન કરનારા સચિનભાઈને બહુ પહેલાથી ગુરુદેવે સૂચના આપી. પણ જે રીતે ગુરુદેવની ભાવના હતી, મારે ચંપા શ્રાવિકાને હાઇલાઇટ નથી કરવા, મારે તો જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબની પુણ્યતિથિ છે, એમના સ્વર્ગારોહણ દિવસે એમની વાત આપણે કરવી છે. અને સચિનભાઈએ ઘણી મહેનત કરી પણ એમને સમય ઓછો પડ્યો. એમ કે સાહેબ માત્ર 5-7 દિવસની અંદર આ ભવ્ય નાટિકા પ્રસ્તુતિ કરવા માટે થોડી અનુકૂળતા ઓછી રહી. કલાકારોને સ્ક્રિપ્ટ લખીને ડાયલોગ આપીને તૈયાર કરાવીને પછી અહીંયા પ્રસ્તુત કરીએ તો સમય લાગે એમ છે.
માત્ર ગુરુ મહારાજને ખબર પડી કે ભાદરવા સુદ 11 હવે આવી રહ્યું છે, 1 કે 2 દિવસ બાકી છે, તરત ગુરુ મહારાજે કહ્યું ભલે કોઈ સાથ આપે કે ના આપે, મારે તો જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબની પુણ્યતિથિ મનાવી છે. ગુરુ મહારાજે અત્યંત અસ્વસ્થતાની અંદર પણ કાગળ અને કલમ ઉપાડી અને પોતાની કલ્પના શક્તિને ચાલુ કરી દીધી અને આ એક ભવ્ય રચના આજે થઈ ગઈ. જ્યારે જ્યારે પણ આ સજ્જાઈ ગવાશે ત્યારે ત્યારે યાદ રાખજો, મુલુંડ, સર્વોદયનગર જૈન સંઘ આજે ઇતિહાસની અંદર અમર બની જશે. કેમ કે જ્યારે જ્યારે તમે હલરડું ગાઓ છો ત્યારે હલરડુમાં શું આવે છે? બીલી મોરા નગરે વર્ણવ્યું વીરનું હાલરું રે. બસ એ રીતે હીર સુરેશ્વરજી મહારાજ સાહેબની આ કાવ્ય, આ સજાઈની પંક્તિઓ જ્યારે જ્યારે ભવિષ્યમાં ગવાશે ત્યારે ત્યારે એ પંક્તિ આવશે. સંવત 2076 વર્ષે ઉપરે કહી સુંદર સ્તવના થાય ભવપાર, મુલુંડ શહેરે સારું સર્વોદય નગર છેરે, તિહા હીર સુરેશ્વર તણો વર્ત્યો જય જયકાર. આવી રીતે હીર સુરેશ્વરજી મહારાજ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે આ એક ભવ્ય કાવ્યની રચના, સજ્જયની રચના પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા થઈ છે. ભૂરી ભૂરી અનુમોદના. આવી અસ્વસ્થતા હોવા છતાં પણ હે ગુરુદેવ, આપે જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબ માટે જે ભવ્ય રચના કરી છે એની અમે બધા અનુમોદના કરીએ છીએ. અને એ નિમિત્તે મુલુંડ સર્વોદયનગર જૈન સંઘે બહુ સુંદર ભાવના વ્યક્ત કરી. આને કહેવાય દેવગુરુની કૃપા. પ્રભુની કૃપા હોય અને ગુરુ ભગવંતોના આશીર્વાદ હોય તો નહીં કલ્પેલા કાર્યો પણ થઈ શકે. અહીંયા બેઠા બેઠા મને થયું કે ગુરુ મહારાજ આટલા બધા ઉમળકાથી ઉલ્લાસથી હીર સુરેશ્વરજી મહારાજ સાહેબની પુણ્યતિથિ માટે આટલો બધો પ્રયત્ન કરે છે તો કંઈક થવું જોઈએ. અને થોડાક જ ક્ષણોમાં આમથી ત્યાં જઈને જરાક ઈશારો કર્યો ચંપાલાલજીને અને સમાચાર ત્યાંથી આવી ગયા, સાહેબજી જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબની સ્વર્ગારોહણ પુણ્યતિથિ નિમિત્તે શ્રી સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી સર્વોદય પાર્શ્વનાથ જૈન સંઘ બંને વતી જીવદયાની અંદર 1,08,000 રૂપિયા ઘોષિત કરવામાં આવે છે. શ્રી સંઘની અને ટ્રસ્ટની પૂરી પૂરી આપણે બધા અનુમોદના કરીએ. અનુમોદના અનુમોદના